નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાલ સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની એસએસસી એચએસસીની પરીક્ષાઓ ચાલી રહી છે। ત્યારે અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાની શ્રી સુરગવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે પણ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। ત્યારે આ પરીક્ષાની અંદર એક નવીનતમ કિસ્સો સામે આવતો જોવા મળ્યો છે। વડિયાના સદગુરુનગરમાં વસવાટ કરતા પિતા પુત્ર સાથે પરીક્ષા આપી રહ્યા છે। જોકે પુત્ર વડિયામાં જ રેગ્યુલર અભ્યાસ કરે છે, પરંતુ પિતાની અધૂરી ઈચ્છાઓ અભ્યાસ માટેની હતી એ પૂર્ણ કરવા માટે ફરી પોતે ધોરણ 12ની પરીક્ષા આપતા હોય તેવા દ્રશ્યો સામે આવતા જોવા મળી રહ્યા છે। ત્યારે વડિયાના સુરગવાડા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતેના બિલ્ડિંગની અંદર પિતા પુત્ર એક જ રૂમની અંદર પરીક્ષા આપતા હોય તેવા દ્રશ્યો સામે આવતા જોવા મળ્યા છે। પિતાની અધૂરી શિક્ષણની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે પિતાએ ફરીથી પુત્રની સાથે પરીક્ષા આપવાનું પસંદ કર્યું છે અને પિતા પુત્ર સાથે પરીક્ષા આપતા જોવા મળ્યા છે। ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની આ પરીક્ષાની અંદર પિતા પુત્ર સાથે પરીક્ષા આપતા હોય તેવા દ્રશ્યો વડિયાથી સામે આવી રહ્યા છે। ત્યારે પિતા અને પુત્ર બંને આ બાબતે શું કહી રહ્યા છે તે તેમના મુખેથી જ સાંભળીએ કે શું કહે છે તેમના પિતા। શું નામ? કનૈયા જખવાડિયા। કેટલામું ધોરણ ભણો છો? 12મું। તમારા પપ્પા પણ પરીક્ષા આપે જ સાથે? બરાબર। નામ તમારું? અનિરુદ્ધ મનસુખ જખવાડિયા। તમારા દીકરા આગળ બેઠા એ દીકરા જ તમારો? મારો દીકરો છે અને મારે નાની ઉંમરમાં ભણવાનો શોખ હતો ઘણો, પણ હવે ડ્રાઇવિંગે ધંધે ચડી ગયો તો પછી એમાં વાહનમાં ચડી ગયા ડ્રાઈવરના ધંધે। પછી હવે એવું થયું 10 પાસ હતા, એકાદી એક્ઝામ 12માની આપી દે, પાસ થઈ જાય તો નોકરીનો ચાન્સ લાગી જાય। બરાબર, એટલે દીકરાને યારે તમે? હા, એટલે દઈ દીધી એક પરીક્ષા। તો હથવારો થાય ને? હથવારો થયો સારી રીતે અને મજા કરી છે। ભણવામાં આનંદ છે બહુ। હું એને સમજાવું છું ભાઈ ભણજો। અમે ન ભણ્યા એટલે થોડુંક પસ્તાણા છીએ, પણ તોય 35-36 વર્ષની ઉંમરે આ સાહસ કરી લીધો તો પાસ થઈ જાય તો ભવિષ્યમાં આપને કામ આવી જાય। બરાબર છે? ઓકે, સારું।